રાજુ કરપડા આંદોલનકારી કે રાજકારણી? આ સવાલ એટલે થઈ રહ્યો છે કે હાલ છે ચર્ચાઓ રાજુ કરપડાને લઈને ખૂબ થઈ રહી છે. આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યા બાદ ચર્ચાઓએ વેગ પકડ્યો કે રાજુ કરપડા હવે ભારતીય જનતા પાર્ટી અથવા તો કોંગ્રેસમાં જોડાશે. પ્રબળ સંભાવનાઓ એવી છે કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે, પરંતુ ગઈકાલ રાત્રે કોંગ્રેસના નેતાઓ સાથે તેમની મીટિંગ થઈ અને ત્યારબાદ હવે એવી સંભાવનાઓ દેખાઈ રહી છે કે રાજુ કરપડા કોઈ મોટો ખેલ પાડવાની તૈયારીમાં છે કે શું? નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. આમ તો ગુજરાતના રાજકારણમાં ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જેને લઈને ગુજરાતનું રાજકારણ છે અત્યારે આમ તેમાં આગ ઉકળતી હોય તેવું સર્જાયું છે. એક બાજુ ગુજરાતની વિધાનસભાનું છે બજેટ સત્ર ચાલી રહ્યું છે, બીજી બાજુ છે વિરોધ પક્ષ છે તે હવે લડી લેવાના મૂડમાં છે. કોંગ્રેસ પણ હવે ક્યાંક પોતાના જે લંગડા ઘોડાઓ છે તેને ટાટા બાય બાય કહી અને નવા તાકતવર જે નેતાઓ છે તેને પોતાની પાર્ટીમાં સામેલ કરવાની તૈયારીઓ કરી રહી છે, મીટિંગ કરી રહી છે. અને રાહુલ ગાંધીએ પણ ક્યાંક કમાન્ડ આપી દીધું છે કે હવે ગુજરાતમાં જે કદાવર નેતાઓ છે જે અન્ય પાર્ટીમાંથી રાજીનામા આપે છે તેને મનાવી અને આપણે કોંગ્રેસમાં સામેલ કરવામાં આવે. આ બધાની વચ્ચે રાજુ કરપડા છે સૌથી મહત્વનો ચહેરો છે, ખેડૂત નેતા છે, આંદોલનકારી છે અને તે ચર્ચાનો અને દરેક પાર્ટી એવું ઈચ્છે છે કે રાજુ કરપડા ભાજપમાં જોડાય અથવા કોંગ્રેસમાં જોડાય. આમ આદમી પાર્ટી તો તેમની સાથે તમને છેડો ફાડી જ નાખ્યો છે, પરંતુ આ બંને પાર્ટીઓ છે પૂરજોશમાં તૈયારી કરી રહી છે રાજુ કરપડાને મનાવવાની. આની પહેલા ચર્ચા એવી થઈ રહી હતી કે નીતિન નબીજી છે ગુજરાતના પ્રવાસે છે ત્યારે રાજુ કરપડા છે કેસરિયું ધારણ કરશે, પરંતુ આ બધી ચર્ચાઓ પર આજે પૂર્ણ વિરામ લાગી ગયું છે કારણ કે રાજુ કરપડા છે નીતિન નબીજીના પ્રવાસ દરમિયાન જોડાયા નથી. અને હવે ચર્ચાએ એ વેગ પકડ્યો છે કે કોંગ્રેસના અમિત ચાવડા, લાલજી દેસાઈ અને ખાસ કરીને પાલભાઈ આંબલિયા જે ખેડૂત નેતા છે તેમને રાજુ કરપડા ગઈકાલ રાતે મળ્યા હતા અને ખૂબ મોટી કહેવાય કે મીટિંગ ચાલી હતી. આ મીટિંગ પૂરી કર્યા બાદ રાજુ કરપડાનું એવું કહેવું હતું કે લાલજી દેસાઈ છે તેમની તબિયત બરાબર નથી એટલે તેમને મળવા ગયા હતા, પરંતુ રાજકીય સમીકરણો અને અમારા સૂત્રો એવી માહિતી આપી રહ્યા છે કે અમિત ચાવડા પણ હતા, ખાસ કરીને પાલભાઈ આંબલિયા પણ હતા અને આ મીટિંગ ખૂબ લાંબી ચાલી અને કદાચ રાજુ કરપડા કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે આ મીટિંગ બાદ. એટલે હવે જે એક આંદોલનકારી રાજુ કરપડા હતા તે હવે રાજકીય ખેલ રચવા જઈ રહ્યા છે કે કેમ આ સવાલ થઈ રહ્યો છે. ખેડૂતોનું શું તે પણ સવાલ થશે, જો કોઈ પણ પાર્ટી સાથે જોડાશે તો ખેડૂતની સમસ્યાનું સમાધાન આવશે કે કેમ એ પણ સૌથી મોટો સવાલ છે. પરંતુ રાજુ કરપડા એવું કહી રહ્યા છે કે હું કોઈ પાર્ટીમાં જોડાવ કે ન જોડાવ એ બીજો પ્રશ્ન છે, પરંતુ આગામી દિવસોમાં હું ખેડૂત સભા કરવાનો છું અને ખાસ કરીને આ સભાઓ દરમિયાન જે પ્રમાણે પ્રતિસાદ મળશે, ખેડૂતો જે કહેશે એ બાદ હું મારો નિર્ણય લઈશ. એ કોઈ પાર્ટીમાં જોડાશે એ નક્કી જ છે, પણ કઈ પાર્ટીમાં જોડાશે હાલ તો એ કેવું ખૂબ અઘરું થઈ જાય છે કારણ કે આમ તો સમાચાર છે આવી રહ્યા છે કે આ પાર્ટીમાં જોડાશે, પેલી પાર્ટીમાં જોડાશે, પરંતુ ખેડૂત સભા યોજાશે ત્યારબાદ ખબર પડશે કે રાજુ કરપડા પોતાનું સ્ટેન્ડ કઈ પાર્ટીમાં લે છે. કારણ કે આપણે જોઈએ કે કોંગ્રેસના ઘણા બધા નેતાઓ રાજુ કરપડાને મળવા તેમના ઘરે પણ પહોંચ્યા હતા. પાલભાઈ આંબલિયા સાથે પણ તેમની મીટિંગ થઈ હતી અને આપ સાથે છેડો ફાડેલા કહેવાય છે કે કરસન બાપુ ભાદરકા સાથે પણ તેમની મીટિંગ થઈ હતી અને એ બંને તેમને આમંત્રણ આપ્યું હતું કે કોંગ્રેસમાં જોડાય છે. પરંતુ એક આંદોલનકારી નેતા હવે કઈ પાર્ટી સાથે રાજકારણ રમશે એ જોવાનું રહ્યું, કારણ કે આમ તો રાજુ કરપડા છે એમણે ખૂબ આંદોલન કર્યા હતા. સુરેન્દ્રનગરના મૂળ પ્રશ્નો છે, પાણી જેવા, સિંચાઈ જેવા ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ પણ તેમણે લાવ્યું છે, પરંતુ આમ આદમી પાર્ટી સાથે તેમણે જે આખું રહીને આ કડદા પ્રથાની નાબૂદીનું આખું એક અભિયાન ચલાવ્યું એમાં એમને સફળતા મળી, પરંતુ પાર્ટી સાથેનું જે કહેવાય છે કે એમનો મતભેદ હતો અને પાર્ટીનું રાજુ કરપડા માટેનું જે સ્ટેન્ડ હતું તે ક્લિયર નહોતું અને ક્યાંક ઘણા બધા સવાલો થઈ રહ્યા હતા. તેમની પોતાની પણ નારાજગી ખૂબ બધી હતી, એટલા માટે તેમણે છેડો તો ફાડ્યો. પરંતુ હવે રાજુ કરપડા આંદોલનકારી મટીને રાજકારણી બનશે કે પછી આંદોલનકારી સાથે જ તે રાજકારણ કરશે? કારણ કે જ્યારે પણ કોઈ એક પાર્ટી સાથે જોડાય છે ઘણી બધી એવી ચર્ચાઓ થાય કે કોઈ એક દિગ્ગજ વ્યક્તિ છે, તાકાતવર વ્યક્તિ છે, એ કોઈ પાર્ટી સાથે જોડાય એટલે તે બિલાડીનું બચ્ચું બની જતું હોય છે કે તે બોલી ના શકે. આપણે ભૂતકાળમાં ઘણા બધા એવા કિસ્સાઓ જોયા. હાર્દિક પટેલનું જ તમે જોઈ લો કે કેટલા આંદોલનકારી હતા
તેમની તો કહેવાય છે કે લડવાની જે તાકાત હતી તે આખા ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બનતી હતી, પરંતુ હવે એ જ હાર્દિક પટેલ છે કે તમે જોઈ શકો કે એ કેટલા શાંત થઈ ગયા છે. એટલે કોઈ પણ પાર્ટીમાં જોડાયા પહેલા એક આંદોલનકારીને વિચારવું પડતું હોય છે કે જો મારું કદ નાનું થઈ જશે, મારી શક્તિ છે તે સંકોચાઈ જશે, તો એ પાર્ટી સાથે કામ કરવું યોગ્ય નથી. અને ખેડૂતોનો વિશ્વાસ છે કે ખેડૂતોની સમસ્યા કદાચ રાજુ કરપડા છે કહેવાય છે કે ઉજાગર કરશે તો સમાધાન આપી શકે છે. એટલે હવે રાજુભાઈ છે આંદોલનકારી બનશે કે એક રાજકારણી? શું મોટો ખેલ રાજુ કરપડા પાડશે કે કેમ? અને જે ખેલ પાડશે એ કઈ પાર્ટીમાં પાડશે? અને કોઈ પણ પાર્ટીમાં જોડાય છે તો ખેડૂતોને શું લાભ મળશે તે સૌથી મોટો સવાલ છે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.